માનનીય ડોક્ટર વીણાબેન પટેલે વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે એમને પુરસ્કાર આપશે. સર્વોચ્ચ હાજરી આખા વર્ષ દરમિયાન જેની સૌથી વધારે હાજરી હોય એને પણ માનનીય મહેમાનશ્રીના વરદ હસ્તે આપણે પુરસ્કાર અર્પણ કરીએ છીએ. એમાં ધોરણ 5 ડીની વિદ્યાર્થીની વાઘેલા દર્શિતા રાજેન્દ્રસિંહનું આમંત્રિત કરું છું. 235 દિવસ આ દીકરી આગળ છે. તાળીઓ પાડો. અને ધોરણ 6 થી 8 માં પટેલ રાહી પલકેશભાઈ ધોરણ 8 ની ડિગ્રી છે અને 236 દિવસ સ્કૂલમાં હાજર રહી છે. ઉપસ્થિત નથી તો નિશાબેને વિનંતી કરીશ કે આપ પારિતોષિક ગ્રહણ કરો. ખૂબ સરસ, ધન્યવાદ. તેજસ્વી તારલાઓ અને સૌવ્યાસી પ્રવૃત્તિમાં જે નંબર પ્રાપ્ત કર્યો છે તેને બિરદાવી. અને હવે મહેમાનશ્રીના ઉદ્બોધન તરફ જઈએ એના પહેલા હું આપ સર્વેને નમ્રપૂર્વક વિનંતી કરું છું કે પોતાના સ્થાન પર બેસજો. એમના વક્તવ્યમાંથી આપણને ઘણું બધું બોધપાઠ પણ મળશે અને આપણું જે બાળક જે છે એ વધારે તેજસ્વી બને એવા સરસ મજાના એમના વક્તવ્યમાંથી આપણને કંઈક બોધ પણ મળવાનો છે. તો ફરીથી આપણે વિનંતી કરું છું કે પોતાનું સ્થાન ગવર્મેન્ટ કામ આવવાનું નહીં આવે તો બેટા આવવું જ પડશે. તો બે વસ્તુ એને ખેંચી લાવી. એક સર્વવિદ્યાલય કેળવણી મંડળ સંસ્થા પ્રત્યેની લાગણી અને એને એમ થયું કાશ સ્કૂલની અંદર આપણે ભણ્યા છીએ તો ચોક્કસ આપણે અતિથિ વિશેષ પદે જઈએ અને અત્યારે જે દીકરીઓ અભ્યાસ કરે છે એને પ્રેરક ઉદ્બોધન અને બોધપાઠ મળે એવું ક્યાંક સૂચન પણ કરીએ એવી અપેક્ષા સાથે આપણે દિશાને વિનંતી કરું કે પાસે ઉદ્બોધન કરે. सकले विश्वे परमानंदमंगलम स्वामीनारायण साक्षात् पुरुषोत्तम. श्री अक्षर पुरुषोत्तम महाराजની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ મોહન સ્વામી મહારાજની જય. સમારંભના મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર ભરતભાઈ તથા ડાયરેક્ટર શ્રી મીનાબેન તથા અતિથિ વિશેષ શ્રી પાયલબેન, આચાર્ય શ્રી નીરુબેન તથા મારા ગુરુજનો, તમામ શિક્ષકો, વાલીઓ અને મારા પ્રિય વિદ્યાર્થીઓ. આ મંચ ઉપર જ્યારે હું ઊભી છું ને ત્યારે મને ગૌરવ કરતાં પણ મારી જવાબદારીનો વધારે અનુભવ થાય છે કે આપણી એક સેવાભાવી સંસ્થા, શૈક્ષણિક સંસ્થાની ઋણ ચૂકવવાની જવાબદારી કે જ્યાંથી માત્ર શૈક્ષણિક અને કારકિર્દીનું જ નહીં પરંતુ મારા સર્વાંગી વિકાસ તથા નૈતિક મૂલ્યોનું મારામાં સિંચન થયું છે. વર્ષો પહેલાં પણ હું આપવાની જ એક તેજસ્વીની વિદ્યાર્થીની તરીકે અહીં બેસી અને આજે મને અહીં આવવાનો મોકો મળ્યો એ એક અલગ ઓળખ સાથે. હું સાચું કહું ને તો મારી પ્રથમ ઓળખ ડૉક્ટર નહીં પરંતુ અહીંથી શરૂ થાય છે કે આ શાળાની પૂર્વ વિદ્યાર્થીની. ડૉક્ટર એક વ્યવસાય નથી, તે માનવ પીડા અને માનવ આશા વચ્ચેનો સેતુ છે. સ્ટેથોસ્કોપ ગળામાં પહેરવું એ તો ખૂબ સહેલું છે પરંતુ જે માતાની આંખોમાં દેખાતી કરુણા, એમાં ચિંતા અને એ બધું જોવા માટે સંવેદનાની જરૂરત પડે છે. અને ઓપરેશન થિયેટરમાં જ્યારે ઊભા રહીને જ્યારે મશીનોના અવાજ વચ્ચે પણ કોઈનો જીવ આપણા નિર્ણય પર આધારિત હોય ને ત્યારે આપણને સમજાય છે જ્ઞાન અને ધૈર્ય વચ્ચેનું સંતુલન જાળવવું કેવું જરૂરી છે. વિજ્ઞાન છે ને એ આપણને સારવાર કરતાં શીખવે છે પરંતુ જે સંસ્કાર છે ને એ તો આપણને માનવતા જ શીખવે છે. જો આ શાળાએ મને ગણિત વિજ્ઞાન તો શીખવાડ્યું અને એના કારણે જો પરીક્ષાઓમાં પાસ થઈ શકી, પરંતુ જો અહીંના શિક્ષકોએ મને મૂલ્યો ન શીખ્યા હોત ને તો કદાચ હું સારી ડૉક્ટર ન બની શકી હોત. આજે હું મારા અનુભવ પરથી 3 વિચારો રજૂ કરવા માગું છું. સૌપ્રથમ તો કે આપણે સ્પર્ધા કરતાં ઉત્તમતા ઉપર વધારે ધ્યાન આપવાનું કે આપણે એકબીજાની સ્પર્ધા કરીએ એના કરતાં હું કાલે કેવી હતી અને આગળ મારા કરતાં વધારે સારું બનવાનું છે. બીજું કે નિષ્ફળતામાં આપણે હારવું નહીં. નિષ્ફળતાઓ તો જીવનનો એક ભાગ છે. મેડિસિનમાં કે બધી હાઇપોથેસિસ સાચી નથી નીકળતી.
હાઇપોથેસિસ બની જતી હોય છે. તેમ આપણે જે નિષ્ફળતાઓ હોય છે ને એમાંથી આપણે વિશ્લેષણ કરવાનું અને સફળતા તરફ આગળ વધવાનું. બીજું છે કે સમાજ પ્રત્યેની જવાબદારી એ આપણે સ્વીકારવાની કે આપણે જે શિક્ષણ લઈએ છીએ એ ખાલી તમારું નથી, તમારા માતા પિતાની આશાઓ છે, એમાં શિક્ષકોનો પરિશ્રમ છે અને સમાજના સંસાધનો પણ એમાં જોડાયેલા છે. માટે સફળતા એ વ્યક્તિગત ગૌરવ સુધી સીમિત નથી રાખવી, પરંતુ તે સામૂહિક લાભમાં પણ રૂપાંતરિત થવી જોઈએ. અંતમાં હું એટલું જ કહીશ કે જીવન તમને એવા નિર્ણયોની સામે ઊભું કરી દેશે ને કે જ્યાં તમારું પાઠ્યપુસ્તકનું જે જ્ઞાન છે ને તે કામ નહીં લાગે, ત્યાં તમારું ચરિત્ર કામ લાગશે. અને આ શાળાએ મને એવું ચરિત્ર આપ્યું છે. આ સંસ્થાને હું ખૂબ ખૂબ પ્રણામ કરું છું. આચાર્યશ્રી, માન્ય મુખ્ય મહેમાનશ્રી તથા શિક્ષકો, વાલીઓનો સૌનો આભાર. જય હિન્દ. સર્વપ્રથમ તો મારી આદર્શ શાળા, એના વર્ગખંડો, અહીં સાક્ષાત બિરાજતા માતા સરસ્વતી ને મારા પ્રણામ. મંચસ્થ અનુભવ મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર વલ્લભભાઈ સાહેબ, ડાયરેક્ટર મેડમ શ્રી ડૉક્ટર મીના મેડમ, મારા આદરણીય ગુરુજનો, મારા પ્રિય શિક્ષક ચંદ્રકાંત સર, પુષ્પા ટીચર, નિમિષા ટીચર, ચાર્મી ટીચર, પલ્લવી ટીચર, તમામને મારા સાદર નમન. અને અહીંયા ઝગમગતા સિતારાઓ જેવી મારી નાની દીકરીઓ, માય યંગર સેલ્ફ, ને મારા પ્રણામ અને વંદન. હું મારી સ્પીચ રજૂ કરું એ પહેલાં આઈ વુડ લાઈક ટુ ટેક અ મોમેન્ટ અને હું એક મક્કમ અને સબળ મને ધન્યવાદ કરવા માગું છું આ શાળાનું, આ શાળાના પાછળના વિચારો, અહીંના સમગ્ર વ્યવસ્થાપનનો હું સહૃદય લાગણીસભર ધન્યવાદ વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ થેન્ક યુ. આ શાળા એટલા બધા વિદ્યાર્થીઓના જીવન ઘડતરના પાયા બન્યા છે જે શબ્દોમાં વર્ણવી શકવું અશક્ય છે. મને કલ્પના એવી હતી કે મારા વિદ્યાર્થીનીઓ સાથે ચર્ચા છે આજે, પણ એકચ્યુઅલી પેરેન્ટ્સ વાલી બધા છે. તો આ એના કરતાં સારી મોમેન્ટ છે કે અહીંયા જે તેજસ્વી વિદ્યાર્થીઓ તો ઉપલબ્ધ છે. મને નીલુ મેડમે કહ્યું કે અમે ગઈકાલે રિહર્સલમાં એમને બતાવ્યું પરફોર્મન્સ, આપણે કેવી રીતે કાલે વાર્ષિકોત્સવ થવાનું છે તે. તો અહીંયા વાલી વધારે ઉપલબ્ધ છે. આજના કાર્યક્રમની આપણી વાર્ષિકોત્સવની થીમ હતી કે ગરવી ગુજરાત. તો મને વાલીને, મારા વડીલ વાલીઓને ખાલી હું એટલી રિક્વેસ્ટ કરી શકું અહીંયાથી કે હાલ જે બ્રેઇન ડ્રેનનો પ્રોબ્લેમ છે કે સારા જે વિદ્યાર્થીઓ છે આપણા ગુજરાતના, તે હાલ વિદેશ તરફ પોતાના કરિયર માટે મૂવ કરે છે. તો ગુજરાતી તરીકે આપણે હવે હું શાળાને પણ વિનંતી કરીશ કે શાળા દરેક વસ્તુમાં, દરેક પરિબળ, દરેક પાસામાં પોતાનું 100% મહેનત રેડીને એ નાના વિચારને કેવી રીતે મોટા ફલક પર લઈ જવું તે માટે સક્ષમ છે. તો આપણું બ્રેઇન ટ્રેન થતું બંધ થઈ જાય. આપણી જે તેજસ્વી દીકરા દીકરીઓ છે આપણી શાળાની, તો તે આપણા જ દેશને, આપણા જ ગુજરાતને સર્વ કરે તેવી હું પ્રાર્થના અહીંયા વાલી જે ઉપસ્થિત છે તેમને બે હાથ જોડીને કરું છું. હવે અહીંયા જે દીકરીઓ ઉપલબ્ધ છે તો મારી નાની બહેનો, જસ્ટ લાઈક તમારા જ જેમ હું પણ આવા જ પરફોર્મન્સમાં ભાગ લેતી હતી, આ જ રીતે. અને એક દિવસનો મારો ઉત્સાહ, મારા પરિવારનો ઉત્સાહ, શું પહેરવાનું છે, શું લાવવાનું છે, કેટલા વાગે ઉઠવાનું છે, કેવી રીતે જવાનું છે, તે હજુ ફ્લેશબેકમાં જઈએ તો મારા મમ્મી અહીંયા હાજર છે. મારા મમ્મી મને, અમે સવારે વાત કરતી હતી તો મને કહેતા હતા કે હું શાળામાં પૂછતી મને ચાલતા મૂકવા આવતા. તો શાળામાં પૂછતી કરીને પહેલા દિવસ મૂકવા આવી, સાંજે હું ગભરાઈ ગઈ કે આટલા બધા એક જેવા છોકરા લાગે, હું શોધીશ કેવી રીતે? છોકરું જ મને શોધી લેશે સામે. તમારા બધાના ઘરે આ જ અનુભવ થતો હશે. એ આવીને આપણને
આપણે એને શોધી ના શકીએ, બધા જ એક જેવા લાગે. તો મારા પણ આ જ પ્રકારના અનુભવ રહ્યા છે. અને મારો વિશ્વાસ કરજો, બસ સપના જોવાનું રાખજો તો અશક્ય તો છે જ નહીં. હા, પરિશ્રમ માંગશે, હા, પરીક્ષાઓ લેશે, પણ અશક્ય નથી. સાથે હું કહીશ કે આ શાળા દ્વારા જે શિસ્ત, જે મૂલ્યો, જે કલ્ચર અહીંયાથી એમ્બોડી કરવામાં આવતું હતું, અમને શીખવાડવામાં આવતું હતું, એ હું અનુસર કરતી હતી જાણ્યા. ઘરનું વાતાવરણ એક પ્રકારનું કે જે તમને અનુસરવા માટે પ્રેરે, પ્લસ શાળામાં આવ્યા બાદ પણ એ જ પ્રકારનું વાતાવરણ, ઉપરથી વધારે શિસ્ત, જે જીવન તમને આગળ જતાં પરખવાની છે તેના માટેની પૂર્વ તૈયારી આ શાળા 100% કરાવી શકે છે. અહીંયા ઉપસ્થિત વાલીને હું એક આપની જ દીકરી તરીકે હું આટલી જરૂરથી એક સાંત્વના સ્વરૂપે આપી શકું કે તમારું ડિસિઝન રોંગ નથી. કે અમે જ્યારે ઘરમાં હું પપ્પા મમ્મી વાત કરતા હોઈએ તો અમે વાત કરીએ છીએ, હજુય વાત કરીએ છીએ કે આપણે સારું ડિસિઝન તમે લીધું કે અમને અહીંયા આ શાળામાં એડમિશન અપાયું. આપણી એ વખતે કોઈ ક્ષમતા, કોઈ બુદ્ધિ નથી હોતી, પણ કુદરતી જ તમારા ભાગ્ય નસીબમાં આવ્યા માતા પિતા, એવી શાળા, એવા શિક્ષકો હોય છે કે જે તમારા જીવન માટે તમારા પાછળ, તમારા અજાણતા એટલી બધી મહેનત કરે છે, એટલું બધું તમારા પાછળ કષ્ટ વેઠે છે. તો આ પ્રસંગે હું મારા માતા પિતાનો, શિક્ષકોનો, તમામ શાળાનો પણ આભાર માનું છું. હવે આ જ શાળામાં હું જે આ જ યુનિફોર્મમાં આ જ રીતે બેસતી હતી, એ જ શાળામાં હું આજે વ્યક્તિ વિશેષ તરીકે આવવાનો મને મોકો મળ્યો છે. એને હું મારી કુદરતે મને દીધેલી સૌથી સુંદર, સૌથી મૂલ્યવાન ભેટ ગણું છું. મારા જીવનની સૌથી મૂલ્યવાન ભેટ ગણું છું કે મને મારી શાળા ફરીવાર બોલાવે છે અને હું શાળાનું થોડું ઘણું પણ પ્રતિનિધિત્વ કરી શકું છું. મારા માટે આ શાળા કોઈ શક્તિપીઠથી ઓછી નથી, કોઈ મહાન જ્યોતિર્લિંગથી ઓછી નથી. હું જ્યારે અહીંયાથી ઇવન નીકળું છું તો પણ હું મારી સાથે કોઈ ઓફિસર હોય કે મારી સાથે જે પણ હોય હું એને બતાવું કે મારી શાળા છે, આ મારી સ્કૂલ છે, હું અહીંયા ભણતી હતી, પણ મમ્મી મને લેવા આવતા, મને મૂકવા આવતા, મારા પપ્પા મને ભણાવતા અને હું આવી રીતે ભણતી, હું બધી જ વાત માનતી અને આ મારી શાળા છે. આખું કેમ્પસ મને એવું લાગે કે આ મારી શાળા છે. તો હું શ્યોર છું અહીંયા બેઠેલા તમામ વાલી, તમામ દીકરીઓ આ વસ્તુ સાથે આગળ જતા અનુભવમાં તમારે 100% આવશે. અહીંયાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જે પણ સંપર્કમાં આવે છે એ આ જ ગર્વના શબ્દો બોલી શકે છે, કેમ કે આ શાળા તમને એટલા ખીલવે છે. આજના વાર્ષિક ઉત્સવ પ્રસંગે મારા પ્રિય ભગવાનની શિક્ષક શ્રી ચંદ્રકાંત સર વિશે હું જરૂરથી કહીશ કે મારા જીવનમાં આનંદ, શિસ્ત, કુશળતા, સમર્પણ, મહેનત, પ્રામાણિકતા તથા ભક્તિના ગુણ એમ અને સિંગિંગ સરે મને શીખ્યું છે. હું પણ પ્રાર્થના વૃંદમાં રહેતી હતી અને હું પ્રાર્થના ગાવા જતી હતી. સરનો પણ અવાજ એટલો બધો સરસ છે. સર બહુ સરસ સારું ગાઈ શકે છે, ખૂબ શ્રેષ્ઠ વક્તા છે. હું અત્યારે જો થોડી ક્યારેક મંચ ઉપર સરપ્રાઇઝિંગલી બોલવાનું થઈ જાય તો બોલી શકું છું, કેમ કે તેવા ગુરુજનોએ પહેલેથી જ એવા બીજ રોપ્યા છે. વ્યક્તિત્વ ઘડતર માટે સમર્પિત શ્રી ચંદ્રકાંત સર અને તમામ શિક્ષકગણનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તથા હું કહેવા માગું છું કે કડી સ્કૂલ એ શિક્ષણ માત્ર પૂરતું નથી, પરંતુ એક વ્યક્તિત્વ ઘડતર માટે જાણીતી છે અને આ જ કડી સ્કૂલની સૌથી મોટી શક્તિ છે. આપ જાણો છો કે આ શાળા દર વર્ષે ખૂબ સારા ડૉક્ટર્સ જેમ દિશાબેન છે, ખૂબ સારા એન્જિનિયર્સ, ખૂબ સારા શિક્ષકો, ખૂબ સારા પ્રોફેસર્સ, ખૂબ સારા ઓફિસર્સ આપ્યા છે, જે શાળાનું, દેશનું, પરિવારનું વિશ્વમાં નામ રોશન કરે છે. પરંતુ હું કહેવા માંગીશ કે આ સિદ્ધિઓ માત્ર વ્યક્તિગત નથી, આ શાળાની સંસ્કૃતિ છે તથા આ શાળાના શિક્ષકો અને વ્યવસ્થાપનના મહેનતનું પરિણામ છે. હવે જેટલી દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે તો બહુ જ નાની એજ ગ્રુપની દીકરીઓ છે, એટલે જેટલા અહીંયા હાજર છે એટલા થોડુંક આપણે
વાત કરી લઈએ, કારણ કે હું મહિલાનું બાળ વિકાસ વિભાગ છું, તો મારી મોરલિટી એ પણ છે. પહેલાં તો આપણે એવું કરીએ કે એક વસ્તુ જો આજે યાદ કરી જઈએ તો એટલી એક જ વસ્તુ, માત્ર એક જ વસ્તુ યાદ કરી લઈએ, જેટલી દીકરીઓ છે એક જ વસ્તુ યાદ કરી જઈએ કે જેટલું કામ આજનું છે, આજનું કામ એટલે આપણે આજે કદાચ ભણવાનું હશે, આપણે કદાચ આજે જઈ અને સ્કૂલ બેગ હશે, તમારે તો ઠેકાણે મૂકવાની હશે, કાં તો તમારું આઈ કાર્ડ જે ભરાયેલું છે એ ક્યાંક કંઈ ભરાવતા હશો તો એ કરવાનું હશે, કાં તો મમ્મીએ કંઈ એકાદ બે કામ સોંપ્યા હશે તો એ કરવાનું છે. તો આ જીવન મંત્ર છે કે આજનું કામ પરફેક્ટલી પ્રોપરલી કર્યું. આટલું યાદ રહી જાય, આટલું યાદ રહી જાય, બસ આ તમારું જીવન મંત્ર છે. હું કહેવા માંગીશ હજુ કે સફળતા બહુ મોટા મોટા કામ કરવામાં, મોટી મોટી વાત કરવામાં નથી. સફળતા ખૂબ નાના નાના કામમાં, નાની નાની વસ્તુઓને વ્યવસ્થિત રીતે કરવામાં, નાની નાની વાતને સમજવામાં છે. નંબર 3 છે જે આપણે શીખવાનું છે, કે મને બી કોઈ આવું શીખવાડ્યું છે, ચંદ્રકાંત સર જેવા સરે, મારા પપ્પાએ, મારા મમ્મીએ, કે તમારે વિનમ્રતા રાખવાની છે, તમારે વડીલોનું માન આપવાનું છે, એકબીજાપૂર્વક પ્રેમભાવથી વર્તન કરવાનું છે. નંબર 4 છે આત્મવિશ્વાસ. તમે ખૂબ નાના છો આજે, પણ છતાંય તમારા વાલી અહીંયા હાજર છે એટલે હું દીકરી રીતે એક વિનમ્રતાના ભાવે કહું છું કે આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે જીવન માટે. મોટા સપના જોવાની તૈયારી, એમ સપના જોવા દેજો. એક દીકરી તરીકે કહું છું કે દીકરીના જીવનમાં અભ્યાસ, એજ્યુકેશનની મોટો કોઈ ઘરેણો નથી. સમય પાલન જીવનમાં હંમેશા કેળવવા જેવા છે. તો આ 3-4 મુદ્દા જે પાયાના સિદ્ધાંતો જીવનના છે, જે આ શાળાએ મને આપ્યા છે, તે હું કૃતજ્ઞતા ભાવે આ શાળાને શાબ્દિક રીતે ફરીવાર યાદ કરાવું છું. દીકરીઓને અને મારા જેવી તમામ દીકરીઓને આ શાળાએ ઘણું આપ્યું છે. આજે હું આ મંચ પર હાજર છું. આવતા દિવસોમાં મારા જેવી દીકરીઓ, તમારામાંથી તમામ દીકરીઓ વ્યક્તિ વિશેષ બનીને, આ શાળાનું ગૌરવ બનીને, આ શાળાની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખીને મા ભગવતીના આશીર્વાદ સાથે ફરીથી અહીંયા સ્ટેજ પર આવશે, આપણને સૌને ગૌરવવંતા કરશે, આપણા સમાજનું, આપણી શાળાનું, આપણા પરિવારનું નામ ઉચાળશે એવી હું હાર્દિક અભ્યર્થના પાઠવું છું. અને મને અહીં બોલાવી અને બોલવાનો મોકો આપ્યો, સ્ટેજ આપ્યું, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમામ વાલી શાંતિપૂર્વક મને સાંભળી, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અહીં મંચ ઉપર ઉપસ્થિત, સામે ઉપસ્થિત અને બેક સ્ટેજમાં પણ જે છે બધાને મારા પ્રણામ. હવે આ બધાને તો શું વાત કરવાની, પણ વાતચીત કરીએ. હું બોલું તમે સાંભળો એવું નહીં, તમે બોલો એ મારે સાંભળવું છે. કહો હવે આમાં કોણ કહે છે કે મને મોઢે ગણતરી આવડે છે, કાગળ પેન વગર ગણતરી કરી શકું છું, એવી હિંમતથી કોણ કહી શકે એમ છે? એટલે કોઈ યાદ કરશે મને દેખાશે નહીં, એટલે આગલા 4-5 લાઈનમાંથી ઊભા થઈને જરા બોલો. તમારી મેળે ના કેવું તો કહું. હવે હું પૂછું 2 ને 2, બધા આટલું જોરથી બોલ્યા અને ઊભા થવામાં કેમ શરમ આવે? સારું, હવે 18 + 81 કેટલા થાય? હવે જો આ બધા બૂમો પાડે એ સારું નહીં. જેને જવાબ કેવો એ આજ પૂછો કરે. આપણે વર્ગખંડમાં એવું કરીએ છીએ ને. હા, છેલ્લેથી હાથ ઊંચો કર્યો ને, બોલો. મારા સુધી અવાજ આવવો જોઈએ તમારો. મારી પાસે તો માઇક છે. સારું, હવે મને કહો 27 અને 72 આગળથી બોલો એટલે મને જલ્દી સંભળાઈ જાય. 63 અને 36 તો તમે જવાબ તો દીધો, પણ મેં તો રકમ બનાવી કે જેનો જવાબ 99 આવે એવી. તો એવું કઈ રીતે શક્ય બન્યું એ વિચાર કરો. જો જોશો તો ખબર પડશે કે એવી સંખ્યા કઈ કે જેનો સરવાળો 9 થાય. 18 એટલે 1 અને 8, 81 એટલે 8 અને 1 9 થાય. એટલે ઉપર નીચે સરવાળો કરો તો બંને જવાબ 9 જ આવે. તો સંખ્યાને ઓળખ
31 એટલે શું? આવું પ્રશ્ન કરું, 31 એટલે શું, તો શું જવાબ આપે? હા, 30 વત્તા 1 અને 35 એટલે બોલો, 30 વત્તા 5 અને 40 એટલે તો એ જ ક્રમમાં 30 વત્તા 10 ચોગડે મીડે 40 એટલે 30 વત્તા 10 આ રીતે આપણને ખબર પડે. તો હવે આ કયા પછી હું કહું કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 વત્તા 9 વત્તા 10 બોલો જવાબ. તરત જ જવાબ આપી શકીએ એવી વસ્તુ છે. જુઓ, ચડતો ક્રમ ઉતરતો ક્રમ તો ખબર જ છે, 1 2 3 4 5 એમ ચડતા ક્રમમાં 10 આવે, 10 ને 1 પછી અહીંયા આવીએ તો 2 આવે, નીચે આવીએ તો 9, 9 ને 2 8 ને 3 7 ને 4 6 ને 5 10 સંખ્યામાંથી 5 વખત 11 જવાબ આવે તો 11 5 તો 1 વત્તા 2 વત્તા 3 નો જવાબ આવે પણ 55. હવે હું એમ કહું કે 21 વત્તા 22 વત્તા 23 વત્તા 30 સુધી કહો તો જવાબ શું આવે, કઈ રીતે કરશો? પહેલો મેં પૂછ્યો તો ને એ પ્રશ્નને યાદ કરો તો આ તો જવાબ સીધો જ છે. 21 એટલે શું? 20 વત્તા 1 20 વત્તા 2 22 એટલે પછી 20 વત્તા તો પછી આ બધું 20 10 વખત આવશે. ત્યાં 1 2 3 4 5 6 એમ 10 સુધી આવશે. તો 1 થી 10 નું તો 55 ગણી ગયા છે. એટલે 20 255 અને 91 થી 100 હોય તો 955 ગણવાની જ જરૂર છે. તો આવી રીતે આપણે રમતા રમતા મોડે ગણતરી જો કરીએ ને તો બુદ્ધિ શક્તિ વધે છે. કે ગણિત જ એટલું પાકું નથી થતું, બધા વિષય પાકા થાય. અને વ્યવહારિક રીતે શક્તિની કોથળી આવે ને 31 રૂપિયાની આવે, 3 કોથળી લેવા ગયા અને આપણી પાસે 100 ની નોટ છે તો પાછા કેટલા આવશે એ ગણવાનું હોય તો પેલા 7 વાળા કે આવું તો પૂછપૂછ શું, પણ પહેલા બીજા વાળાને આ બધું તો આપી જાય. તો આ કહેવાનું તાત્પર્ય આજે મારું એ હતું કે મોડે ગણતરી ઘડિયા વાલીઓ પણ છે એમને કહું કે રોજ પહેલા ધોરણમાં હોય તો 1 બગડ 2 તગડ 3 બગડ 4 24 તગડ 36 આવું બધું બોલાવવાનું સુતા પહેલા. અને પછી ઘડિયા 9 એકા 9 9 18 9 27 એવા ઘડિયા. અને પહેલાના વખતમાં આપણે અહીં આવ્યા ત્યારે આપણા મહેમાન છે એમના જ પિતાશ્રીએ કહ્યું કે ભાઈ દોડા અને અળિયા ને એવું બધું પણ કે શીખવાડતા. એટલે મેં કીધું કે આપણે તો ઉઠાય પણ વાત પણ ભણ્યા નહોતા, પણ ઉઠા ભણાવતા હોય છે લોકો. પણ છતાં અત્યારે ઉઠા એટલે શું તો કે 3.5 તો ભાઈ આપણને ખબર જ ના હોય. પણ અળિયા આવડે તો એનો પણ સહેલું છે. 4 અળિયા કેટલા થાય તો 10 થાય. કેમ તો 4 અળિયા કરવા હોય ને તો 2 પંજા કરવાના એટલે 10 થાય. તો આવી રીતે સંખ્યાની રમતો કરતા કરતા આપણી બુદ્ધિશક્તિ વધે છે. એટલે અત્યારે હું વધારે બીજી વાત કરવા નથી રોકાતો, પણ આ તો જેવી રીતે આ મોડે ગણતરી છે એવું છે નાગરિક તરીકેનો વ્યવહાર આપણો. એટલે શું, કોઈને નડીએ નહીં, કોઈને કષ્ટ આપીએ નહીં. અને એના માટે કઈ રીતે સામાન્ય આપણે ગલીમાં બેઠા અને આપણી સાયકલ એવી રીતે મૂકી કે પાછળથી આવનારને તકલીફ પડે તો એ બરાબર ના કહેવાય. વ્યવસ્થિત એવી રીતે સાઈડમાં ગોઠવવાની કે પાછળથી આવનારને તકલીફ ના પડે. એટલા માટે આપણે ત્યાં કહ્યું છે કે પુણ્ય શું છે તો પરોપકારાય પુણ્યાય. તો પુણ્ય સાથે બીજાના માટે મદદ કરો એ પરોપકાર, અને પાપાય પરપીડનમ, બીજાને કષ્ટ આપો તકલીફ આપો તો પાપ છે. તો આપણે બધા પુણ્યશાળી બનીએ એવી અભ્યર્થના સાથે
મંચસ્થ મહાનુભાવો તથા આપ સર્વે પોતાનો અમૂલ્ય સમય ફાળવીને અમારા સમારોહને નિભાવી રહ્યા છો તથા અમારા બાળ કલાકારોને પ્રોત્સાહિત કરી રહ્યા છો તે બદલ હું શાળા પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરી આગળના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે સોફા પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા હું વિનંતી કરીશ. Group attention! Group sanity! Group attention! जय हिंद! श्रीमती एमबी पटेल गर्ल्स प्राइमरी स्कूल की छात्राएं बैक पाइपर बैंड पेश करने जा रही है. जय हिंद!
તથા પ્રોગ્રામ રજૂ કરનાર તમામ બાળ કલાકારોને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ 2 ના સંચાલન માટે હું શાળાના વિદ્યાર્થી બહેનોને વિનંતી કરીશ. સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ 2. પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય, મન અભિમાન ના આણે રે. સાંભળ્યું ને મિત્રો, આવા નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ આપણા ગુજરાતના દરેક ઘરમાં ગવાય છે. એવી નરસિંહ મહેતાની ભક્તિ એ માત્ર પૂજા નથી, પણ પરમાત્મા સાથેનો અતૂટ સંબંધ છે. આવી નરસિંહ મહેતાની ભક્તિને વશ થઈને ભગવાન સાક્ષાત તેમના મનોરથ પૂર્ણ કરવા જરૂર પધારે જ છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને નિહાળીએ કુંવરબાઈનું મામેરું. પછી કોઈ નવી મુસીબત માતાજીને શિરે આવી હતી? હા, તેમની પુત્રી કુંવરબાઈનું સુમંત મુહૂર્ત માર્ચ સુધી સાતમને રવિવારે નક્કી થયું. એમાં નરસિંહ મહેતાને પધારવા કુંવરબાઈના સાસુ સસરાએ કંકોત્રી. કંકોત્રીમાંથી મહેતાજી વિમાસણમાં પડી ગયા. રાત્રે તેમને મોડેથી ઊંઘ આવી. સપનામાં મારે વ્યક્તિએ આવીને કહ્યું, કેમ આમ હેરાન થઈ ગયા? હિંમત હારી ગયા? શામળા ગીતામાં વિશ્વાસ નથી? જે શ્રી હરિએ ડગલીને પગલે સાથ આપ્યો, આપણા દીકરાનો વિવાહ કર્યો, હુંડી સ્વીકારી, એને વિસરીને આમ નંખાઈ જાવ એમ કેમ બન્યું? કુંવરબાઈનું મામેરું કરવાનું છે એ શ્રી હરિને નહીં ખબર? ઉઠો ને તમારા પ્રિયજનોને લઈ ઊંઘા જાઓ. પ્રભુ તો હર હંમેશ તમારી સાથે જ હોય છે. ચાલો ઉઠો જો. મને તારી વાતો સાંભળવાનો સમય નથી. આ બા આવ્યા, તેમને વાત કર, હું જાઉં છું. બા, મારા પિતા ગરીબ છે. જ્યારે મારા સસરાને પ્રભુએ અખૂટ ધનદાન આપ્યા છે. કદાચ મારા બાપુ કંઈ નહીં લાવી આપું તો એમની ક્ષમા યાચજો. કુંવરબાઈ, સમાજના રીત રિવાજ સાચવવા પડે. એમ સાધુડાઓ જોડે નાચવા કૂદવા સિવાય કામ ધંધો ન કરવો તે વ્યાજબી નથી. આ શું કહે છે બહુ? મેં તો કહ્યું તું કે આના બાપને કંકોત્રી નથી મોકલવી, તો રોઈ ધોઈને પોતાના બાપને ધરાર કંકોત્રી મોકલાવી. હવે પાછી ઈ ચિંતા કરે છે કે મારા બાપા કર્યાવર નહીં લાવ્યા હોય તો. ભાઈ, મેં પણ કહ્યું હતું કે જે માણસ હરિજનવાસમાં રાત દિવસ ગાળતો હોય એને સમાજના વ્યવહારોની ફીસ મળે. ભગત બનીને છૂટી જવું આસાન છે, પણ સંસારમાં રહેવું અઘરું છે. મારી બાના અવસાન પછી મેં મારા બાપુને જોયા જ નથી. આ બહાને અમે બાપ દીકરી મળીશું. એમને બોલાવી અમે મોટી ટીપ આપી દીધી. અરે, હું એ જ કહેવા આવ્યો છું. આ નરસિંહ મહેતા એમના જેવા જ ભક્તો સાથે આવી પહોંચ્યા છે. આપણા જૂના ઉતારે એમને ઉતરવાની વ્યવસ્થા કરાવી દીધી છે. શું મારા બાપુજી આવી ગયા? અરે, જબરી ફજેતી કરતા આવ્યા છે. ગામ વચ્ચેથી ગાતા વગાડતા નીકળ્યા. બધાએ કહે શિરણભાઈના વેવાય છે. અહીં પૂરતું કાન કાન બંધ રાખ્યા હોત તો શું લૂંટાઈ જવાનું હતું? બા, હું મારા બાપાને મળતી આવું. ઊભી રે, મેં પેરામણી લખાવી રાખી છે. આલે તારા બાપાને દઈ દેજે. પણ બા, મારા બાપુજી પાસે તો હરિ નામ સિવાય કશું નથી. હા રાખ, હા. તારા ભાઈના વિવાહ કેવા ભોગે કર્યા હતા? તને તેવા કંઈ નથી. હરિ નામ સિવાય કંઈ ન હોય તો જા તું હાલ પિતા ને લે જે એની સાથે હરિનામ લે કાગળ ને હવે કેજે તારા વૈરાગી બાપાને આ સિવાય જે કંઈ કરશો તે તમારી વડાઈ લેખાશે ને જો કંઈ ન હોય તો છાપમાં બે પાણા મુકાવજે. જા રે.
અરે તો મારે સોળા ન કરવા પડે. અંતકાળે તારી બાએ પણ કીધું હતું. કોઈ નાગોની પુત્રીને શ્રીમંત સમયે મામેરું ન થયું હોય એવું મામેરું મારી કુંવરબાઈનું કરજો. જીવનની પ્રેમથી અને ચીરથી આગળ તમારો જન્મ છે. પણ હે કુંવર, તું જ કે હું તો દેવ તારી માની અંતિમ ઈચ્છા કેમ પૂરી કરું? આ લ્યો, મારા સાસુએ કરિયાવરની યાદી મોકલી છે. ઓહ, વાંચી સંભળાવો બેટા. બાપુ, વાંચતા કમ આવે છે. મારા સાસુ માટે સોનાના તારવાળી 7 સાડીઓ, 7 ચણિયા અને કંખા, બધું જ રેશમનું, 5.25 શેર કંકુ, 1.25 શેર સોપારી, આખા ગામમાં ઘેર ઘેર રેશમી મોતિયાની પહેરામણી, જેઠ જેઠાણી, દેર દેરાણી, મામા ફોઈના કુટુંબોને ઘરના મોભા પ્રમાણે 5 વસ્ત્રોની જોડ, ઢોરને મોં માંગી દક્ષિણા, નાના મોટા સૌને સોનાના હાર, દીકરી જમાઈને હીરા, માણેક, મોતીના સાંકળા, હીરા હેમના કુંડળ, બાજુમાં દક્ષિણ આંગળીએ વેલ પણ જોઈ છે. જમાઈ માટે મોતી મઠલ મોજડીઓ. બાપુ, વાંચતા લખલો છૂટી જાય છે. લાવ, વાંચનાર વાંચશે. તું જા બેટા. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. ભક્તો, મામેરાની છાપ લાવો. ભગત, હવે શું થશે? મામેરું કેમ કરતા કરશો? શ્રી હરિનો વિશ્વાસ રાખો. નરસૈયા તો સ્વામી ચોગનું આપશે. લ્યો ભગત, છાપ લઈ લો. છાપ ને ચાલો વેવાઈને ઘેર. એટલું તમે ક્ષમા કરજો. પધારો પધારો, બિરાજો બિરાજો, સૌ કોઈ બિરાજો. કુંવરબાઈ, દીકરી, અમને આવતા વાર થઈ. આ બધી વસ્તુ લેતા વાર થઈ ને. પણ આ કોણ છો? મારા પતિ મેદાજીના મુનિ છે. જોઈ લેજો હો, તમારી યાદી કરતા સવાયું છે.
તો નસીબવંતી છે. લ્યો આ છાપમાં કાપડું મૂકી અને એના પર મૂક્યા 2 પાણા. અરે પણ આ પાણા તો સોનાના છે. પુત્રી આ તારું કાજમો સાધવા આવ્યા આહી નિજ ધામ મેલી. મને ધન્ય ધન્ય કરી દીધી કૃપાનિધિ. હવે રજા લઈએ બેટા. અમારા ગરીબ નાગર ઘર પર પધારી કૃપા કરી. સાચી કૃપા તો તમારા વૈષ્ણવ દેવાયની છે. લ્યો ભગત રજા આપો. ધન્ય થઈ ગયો. માણેક મહેતીની અંતિમ ઈચ્છા પૂર્ણ થઈ. મહેતી, એ મહેતી, જોશ ને એ પળમાં પ્રલય કરે ને પળમાં સર્જન. મહેતી સ્વયં દામોદર શેઠે જે મામેરું કર્યું હોય એનો જોડો જગતમાં જાય. હે લ્યો હવે સૌની રજા લઈએ, સૌનું કલ્યાણ થાય. દામોદર શેઠ, રોકાઈ જાઓ, જલપાન કરીને જજો. દીકરીના ઘરનું જેટલું ઓછું ખવાય એટલું સારું. કલ્યાણ હો. ધન્ય મહેતા નરસિંહને ને ધન્ય તમારી ભક્તિની. બેટા કુંવરભાઈ, તે તો અમને આ અવની ઉપર અમર કરી દીધા. બેટા લાગે છે જાણે જન્મ જન્મારો કરી ગયા. બાપુ શ્રી હરિએ આપણી લાજ રાખી. દીકરી, હું તો સદાય ગાઉં છું, ધ્યાન દર કૃષ્ણનું રાખ મન પ્રસન્ન તું, સહાય થાશે નરસૈયાનું સ્વામી. મેતા નરસિંહનો ભગવાન શ્રી કૃષ્ણનો બોલો સામણિયા ભગવાન કી. ખૂબ સરસ. તરણેતરનો મેળો, ગાંધી સુદામાની ભૂમિ, આજે આ ભક્તિનો છે મેળો. ગિરનાર ગરબો ગાજતો ને કાલિકાના પવિત્ર ધામ. હલકા તીર્થ કાના પીરામ્યા સોરઠ જેનું નામ. માંડવીનો દરિયો ઘૂઘવે ને સાળંગપુરમાં હનુમાન, કોટન સિટીની ખુમારી ને માધવપુરની શાન. જ્યારે ઢોલ પર દાંડી પડે, મંજીરાનો રણકાર જાગે અને ખેલૈયાઓના પગની પાણી જમીન સાથે તાલ મિલાવે, ત્યારે સમજો કે આખું સૌરાષ્ટ્ર જીવંત થયું છે. તો તૈયાર થઈ જાઓ, માધવપુરના મેળા જેવો માહોલ માણવા અને ગિરનારની ગુફાઓમાં જેનો ગુંજારાવ સંભળાય છે એવા સોરઠી રાસને વધાવવા. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે હૃદયના તાલ મિલાવો, રજૂ થાય છે ધબકતું સૌરાષ્ટ્ર રાજનો રંગ. જમુના લાગે
સહ પ્રોત્સાહન મળે, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવી તેમનો સર્વાંગી વિકાસ થાય તેવો અમારો નમ્ર પ્રયાસ છે. તેમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી હોય કે ક્ષતિ જણાવી હોય તો મિત્ર ભાવે શાળા પરિવાર વતી દિલગીરી વ્યક્ત કરું છું તથા શાળાના 36મા વાર્ષિકોત્સવ ઉપસ્થિત વાર્ષિકોત્સવ અને પારિતોષિક અર્પણ સમારોહમાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનશ્રીઓ, વાલી મિત્રો, બાળ કલાકારો તથા વિદ્યાર્થીની બહેનો સ્ટાફ પરિવાર વતી હું આભાર પ્રગટ કરું છું અને સર્વેને પોતાના સ્થાન ઉપર ઊભા થવા માટે વિનંતી કરું છું. કાર્યક્રમના સમાપનમાં પહેલા રાષ્ટ્રગીત, પછી રાષ્ટ્રગાન અને ત્યારબાદ આપણો કાર્યક્રમ